નરસિંહ મહેતા સરોવર અત્યારે અમે ત્યાંથી લોકાર્પણ કરીને અહીંયા આવ્યા છીએ. એક નજરાણું, જુનાગઢને એક નજરાણું મળ્યું છે અને એ નજરાણું જે મળ્યું છે હવે એને સાચવવાની જવાબદારી તમારા બધાની ભેગા થઈને છે. હું આવતા જોતો તો અહીંયાથી કૌશિકભાઈએ ઉલ્લેખ કર્યો ખરો કે ભાઈ સ્વચ્છતા, મેં પૂછ્યું ખરું કે હવે સ્વચ્છતા અમે આવીએ ત્યારે જ રહે છે કે એમને એમ રહે છે? જોરથી બોલો, ના તો ના બોલવાની જોરથી. હજુ બધા જોરથી ના નથી બોલતા એટલે સારું તો થવા માંડ્યું છે, પણ વધારે સારુંની જરૂર છે. પણ સ્વચ્છતા હશે તો જ. અહીંયા તો તમારો જિલ્લો, તમારું શહેર એ એવું શહેર છે કે અહીંયા ગુજરાત નહીં આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે. અને જ્યારે આખા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવતા હોય ત્યારે એ શહેર અને એ જિલ્લો, મને લાગે છે ત્યાં સુધી સ્વચ્છતામાં તો ક્યાંય પાછો ન જ પડવો જોઈએ. એ આપણા બધાની જવાબદારી, આપણો સ્વભાવ બનવો જોઈએ કે ભાઈ સ્વચ્છતા આપણે રાખવી છે અને રખાવવી છે. કોર્પોરેશન અને કોર્પોરેશન અધિકારી ને પદાધિકારી પણ એની અંદર જોડાયેલા જ હોય છે. પણ આપણો પણ સાથ અને સહકાર મળશે તો હજુ વધારે સારું આપણે એની અંદર કામ કરી શકીએ.